આપણે રિપીટ કરવાની છે. જો જરાક બી નેલ ડેમેજ વગર આ નેલ્સ આરામથી નીકળી ગયો છે. આ વસ્તુ તમે જાતે બી ઘરે કરી શકો છો. પ્લસ આ નેલ્સ તમારા સેકન્ડ ટાઈમ રીયુઝ બી થશે. તમારે બસ આને સાફ કરીને મૂકી દેવાના. ફ્રેન્ડ્સ છે ને, આ દીદીએ નેલ્સ લગાવ્યા છે. હવે નેલ્સ લગાવ્યા ને એમને કદાચ 10 થી 15 દિવસ થઈ ગયા. જો નેલ્સ બી વધેલા દેખાય છે, તો એમને હવે નેલ્સ રિમૂવ કરવા છે. આખા ઘરે બી તમે આ જાતે વસ્તુ કરી શકો છો. આર્ટિસ્ટ પાસે કરાવ્યું છે, તો એની માટે તમારે આ પ્રોડક્ટ્સ લેવાની રહેશે અને બસ આ પુશર્સ લેવાનું રહેશે. ઓકે, તો આપણે સૌથી પહેલા પુશર્સ થી છે ને તમારે અહીંયા સ્કિનને પુશ કરી દેવાની છે. જો આવી રીતે એકદમ અહીંયા ક્રોસ તરીકે જ આવશે. ઓકે, તો તમારે અહીંયા ઉપરની સાઈડ આવી રીતે લગાવી દેવાની છે બધી આંગળીમાં, બરાબર. અને પાછળની સાઈડ હાથ ઊંધો કરો, અહીંયા બી તમારે ગ્લુ નાખવાનું છે અંદરની સાઈડ, અને 5 મિનિટ તમારે આ રીતે વેઇટ કરવાનું છે બધી આંગળીમાં લગાવીને. હવે છે ને તમારે પ્લાસ્ટિકની સળી લેવાની છે, વુડનની સળી નથી લેવાની. આની જે અણી આવે ને ફૂલ શાર્પ આવે છે, તમારે અહીંયા સાઈડમાંથી ગેપ કરવાનો છે. સૂચો આવી જ રીતે હવે બીજી બાજુથી કરવાનો છે. જો આ બાજુ બતાવજો. થઈ ગયું આરામથી, એકદમ ઇઝીલી. તમને કોઈ બી પ્રકારનો પેઇન છે અમને પૂછો, ખબર બી નથી પડી, કોઈ બી પ્રકારનો પેઇન બી નથી થયો, એકદમ ઇઝીલી નેલ્સ રિમૂવ થઈ જાય છે. આપણે રિપીટ કરવાની છે. જો જરાક બી નેલ ડેમેજ વગર આ નેલ્સ આરામથી નીકળી ગયો છે. આ વસ્તુ તમે જાતે બી ઘરે કરી શકો છો. પ્લસ આ નેલ્સ તમારા સેકન્ડ ટાઈમ રીયુઝ બી થશે. તમારે બસ આને સાફ કરીને મૂકી દેવાના. પાછો આપણે બીજો નેલ્સ કાઢશું. જો આરામથી એકદમ ઇઝીલી એમના નેલ્સ નીકળી જાય છે, અને વિધિન 1 મિનિટ બી નથી થઈ નેલ્સ કાઢવામાં. થઈ ગયું આરામથી. એસિટોન વાળું આપણે વાઇપ્સ કરીશું અને નેલ્સને એકવાર આપણે સાફ કરી નાખશું. જો જરાક બી નેલ્સ ડેમેજ થયેલા નથી, પ્રોપરલી નીકળેલા છે. સોફ્ટ બફ બી કરવાની જરૂર નથી. લાસ્ટમાં તમારે ક્યુટિકલ ઓઇલ એપ્લાય કરી દેવાનું છે. પેનના વિધિન 5 સેકન્ડમાં જ આપણા નેલ્સ રિમૂવ થઈ ગયા છે, અને આ નેલ્સને તમે રીયુઝ બી પાછા સેકન્ડ ટાઈમ કરી શકો છો. આ પ્રોસેસ તમે ઘરે બી જાતે કરી શકો છો. એની માટે બસ તમારે એક આ પ્રોડક્ટ્સની જરૂરત છે, એક તમારું ક્યુટિકલ પુશર જે તમારું પ્લાસ્ટિકનું હોવું જરૂરી છે, કેમ કે એની આ અણી શાર્પનેસ આવે છે. જો વુડનનું હશે તો ભાંગી જશે. ઓકે, બાય, થેન્ક યુ.